સુરતના તાપી જિલ્લાના 28 આદિવાસી વિદ્યાર્થીઓને તાજેતરમાં જ શ્રી હરિકોટા ખાતે આવેલા ઇસરો સેન્ટરની મુલાકાત લેવાનો અદ્ભુત અવસર મળ્યો. આ પ્રવાસ બાદ સુરત એરપોર્ટ ઉપર પરત ફરેલા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડોક્ટર વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિના અવસરે યોજાયેલા આ પ્રવાસમાં તાપી જિલ્લાની વિવિધ સરકારી અને નિવાસી શાળાના 11મા અને 12મા ધોરણના સાયન્સના વિદ્યાર્થીઓ સામેલ હતા. પ્રવેશ પરીક્ષા દ્વારા આ 28 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી, જેમાં 20 દીકરીઓનો સમાવેશ થયો હતો. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે પ્રેરણા આપવાનો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના અનુભવ વિશે જાણકારી મેળવી. મંત્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન અપાયા હતા. મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે આ મારા અને અમારા સમાજ માટે ગર્વની વાત છે કે અમારા સમાજના દીકરા દીકરીઓએ ઇસરોની મુલાકાત લીધી છે. આ 28 વિદ્યાર્થીઓમાંથી 20 વિદ્યાર્થીનીઓ છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારી શક્તિના ઉત્થાનના પ્રયાસોની સફળતા દર્શાવે છે. આ પહેલ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિસ્તૃત કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ બાળકોના વિચારોને નવી ઉડાન આપવાનો છે. મંત્રી મુકેશ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે જે વિદ્યાર્થીઓએ ક્યારેય ટ્રેનમાં મુસાફરી પણ નહોતી કરી, તેમને આજે વિમાનમાં બેસવાનો મોકો મળ્યો છે. તેમના પ્રશ્નો એટલા અદ્ભુત હતા કે ઇસરોના વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા. અત્યાર સુધી આપણે માત્ર ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જ ઇસરોની મુલાકાત લે છે તેવું સાંભળતા, પરંતુ આજે સરકારી અને આદિવાસી શાળાઓના વિદ્યાર્થીઓએ પણ આ સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ મુલાકાત બાદ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સ્પષ્ટ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે પોતાના અનુભવો અન્ય લોકો સાથે શેર કર્યા અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી છે. ગુજરાત સરકારની આ પહેલથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધશે અને તેઓ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકશે એવી અપેક્ષા છે. નમસ્કાર, મારું નામ ચૌધરી શ્રેયા સુરેશભાઈ છે. આજે અમે સતીશ ધવન સ્પેસ સેન્ટર 7 શ્રી હરિકોટાની વિઝિટ માટે આવ્યા છીએ, જ્યાં અમે મિશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. ત્યાંના સાયન્ટિસ્ટો સાથે અમે વાતચીત કરી, અમારા પ્રશ્નોનો જવાબ મેળવ્યો અને ત્યારબાદ અમે લોન્ચ પેડ 1 અને લોન્ચ પેડ 2ની મુલાકાત લીધી, જ્યાં રોકેટ બનાવવામાં આવે છે, જ્યાંથી તેને લોન્ચ કરવા લઈ જવામાં આવે છે તેની મુલાકાત લીધી. તે જોઈને અમને ખૂબ ખુશી થઈ, ખૂબ ઉત્સાહિત અમે તેમના સાયન્ટિસ્ટો સાથે વાત કરી અને અમારા પ્રશ્નોનો જવાબ મેળવ્યો. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ છે ચૌધરી મીત શૈલેષભાઈ. આજે અમે આવ્યા છીએ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં, જ્યાં સૌપ્રથમ અમે રોકેટ એસેમ્બલ બિલ્ડિંગ નિહાળી કે જ્યાં પીએસએલવી અને જીએસએલવી જેવા રોકેટ લોન્ચિંગ વ્હીકલ્સને જે પાર્ટ્સ છે આખા ભારત દેશમાંથી એકત્રિત કરીને ત્યાં એસેમ્બલ કરવામાં આવે છે તથા રોકેટને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ અમે ફર્સ્ટ લોન્ચ પેડને નિહાળ્યું કે જ્યાં હલકા પેલોડ ધરાવતા જેવા કે એસએસએલવી અને પીએસએલવી જેવા લોન્ચિંગ વ્હીકલ્સને લોન્ચ કરવામાં આવે છે. ત્યારબાદ અમે સેકન્ડ લોન્ચ પેડને નિહાળ્યું કે જ્યાં જીએસએલવી જેવા ભારે લોન્ચિંગ વ્હીકલ્સને પ્રક્ષેપિત કરવામાં આવે છે. ત્યારબાદ અમે મિશન કંટ્રોલ સેન્ટર તથા લોન્ચ કંટ્રોલ સેન્ટર ની માહિતી મેળવી અને તેનું નિરીક્ષણ કર્યું કે જ્યાં સ્ક્રીન પર ઉપગ્રહોની સ્થિતિ તેમજ લોન્ચ કરાતા રોકેટની સમગ્ર પ્રક્રિયા તથા કાઉન્ટડાઉનને ધ્યાનમાં રાખવામાં આવે છે. અને અમારા મનમાં મૂંઝવતા ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન અમને વૈજ્ઞાનિકોના જવાબોથી મળ્યા. અને આ સુવર્ણ અવસર આપવા બદલ હું ભારતીય સરકાર, ગવર્મેન્ટ ઓફ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ અને તાપી જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમને ખૂબ 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 ધન્યવાદ વ્યક્ત કરું છું. આભાર. આજે 3 દિવસ ઈસરોની મુલાકાત લઈને આવ્યા છે અને તમામને અભિનંદન આપું છું. ગુજરાત સરકારે આ એક તાપીનો વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય કર્યો છે એને પણ હું આવકારું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ તાલાઓને અભિનંદન પાઠવા છે. હું તમામને જે લોકો પ્લેનમાં નથી બેઠા ને આજે ટ્રેનમાં નથી બેઠા અને પ્લેનમાં જવાનો એક મોકો મળ્યો છે, સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા હતા એનો અનુભવ જે કરતા હતા, જે રીતે આચાર્ય કહેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિકને સવાલ પણ કરતા હતા, એ સવાલમાં વૈજ્ઞાનિકો પણ દિગ્ધામાં મુકાઈ જતા હતા. એવા સવાલો આ તાપી જિલ્લાના તાલાઓએ જે કર્યો છે એને અભિનંદન આપું છું. કારણ કે અમને પોતાનો બી અનુભવ કર્યો છે. કાયમ
માના ચોખાના રોટલા ખાવાવાળા દીકરા દીકરીઓ આજે પ્રથમવાર દીકરા દીકરીઓ ઢોસા પણ ખાવાનો અનુભવ ત્યાં લીધો છે. એટલા માટે પણ એ લોકો ખુશી વ્યક્ત કરે છે. હું તમામ તાલાઓને આજે આહવાન કરું છું. અહીંયા મારા ટ્રાઇબલ અધિકારીને બી કહેવા માંગુ 8, 9, 10 વિધાનસભા છે, એમાંથી એક દિવસ આ તાલાઓને લઈ આવે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે એક વાર્તાલાપ કરવાનો પણ મોકો આપે એવી હું અમને પણ સૂચન કરું છું. તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું. જે વિદ્યાર્થીઓ માટે કેટલો મહત્વપૂર્ણ પ્રવાસ રહ્યો અને કઈ રીતે સરકાર પ્રતિબદ્ધ? સૌને મારા નમસ્કાર. આ અમારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે આ સૌભાગ્યનો દિવસ છે, આનંદનો દિવસ છે કે આપણા તાપી જિલ્લાના મારા પ્રભારી મંત્રી શ્રી, મારા સાથી મંત્રી શ્રી અને પ્રયોગના વડારે જે એમને એક નવો વિચાર આવ્યો અને એનજીપીના બજેટથી આ વિદ્યાર્થીઓ જે પૂરા તાપી જિલ્લાના આપણી સરકારી સ્કૂલો ચાલે છે, એકલવ મોડેલ સ્કૂલ, લો લિટરસી ગર્લ્સ સ્કૂલ, આદર્શ શાળા, એ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓની જે 11 અને 12મા ધોરણમાં જે સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લઈને વિદ્યાર્થીઓનું તપાસીને પછી રિપોર્ટ તૈયાર કર્યો અને એમાં જે 700 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, એમાં 28 વિદ્યાર્થીઓ જે એમને ઇન્ડિકેટર જે બનાવ્યા હતા, જે ક્રાઇટેરિયા બનાવ્યો હતો, એમાં એ ફેથફુલી પાસ થયા. એવા 28 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એમાં ગૌરવની બાબત તો એવી છે કે 4 વિદ્યાર્થીઓ આદિમ જૂથના છે, એ જેમને પહેલી વાર આ જે ઈસરોની જે યાત્રા એમણે જે કરી છે અને એમાં જે નારી શક્તિની વાત આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કરી રહ્યા છે, નારી શક્તિના ઉત્થાન માટે સાચા અર્થમાં નારી ગૌરવ વધારવાનું કામ અમારા આદિજાતિ વિભાગ અને આપણા મંત્રીશ્રીએ કર્યું છે. 28 વિદ્યાર્થીઓ જે ઈસરોની મુલાકાતે ગયા, એમાં મારી 20 તો મારી દીકરીઓ છે. એ ગૌરવની બાબત મારા સમાજ માટે ગૌરવની બાબત છે અને 8 આપણા દીકરાઓ છે. બધા જ મળીને પ્રયોગના વહીવટદારશ્રી અને એમની પૂરી ટીમ અને અમારા શિક્ષક મિત્રો જેમને આની પાછળ મહેનત કરી છે, એ સ્ટાફ મિત્રો, એમને પણ હું શુભેચ્છા પાઠવું છું. એ બધા જ મિત્રો સાથે મળીને મારા સમાજના દીકરા દીકરીઓને જે એક આવું એમને સપનામાં પણ વિચાર્યું નહોતું એવા વિદ્યાર્થીઓ છે. એક વિદ્યાર્થી છે એના નિરાધાર છે, એના પપ્પા નથી અને મમ્મી છે. એવા કેટલાય વિદ્યાર્થીઓ જે છે જે પહેલી વાર પ્લેનમાં બેઠા અને જે આપણું અનુસંધાન જ્યાં થાય છે, જ્યાં આપણા જે સંશોધન થાય છે, ત્યાંથી આપણા રોકેટ લોન્ચ કરવામાં આવે છે, ત્યાંથી આપણું ચંદ્રયાન 3 લોન્ચ થયું, એ ઈસરોની મુલાકાત જે આજે અમને પણ અમારા પણ નસીબમાં નથી, અમે પણ જઈ શક્યા નથી, ત્યાં મારા સમાજના અમારા દીકરાઓ જે પહોંચ્યા છે એનું ગૌરવ છે. અને એની પાછળ અમારા જે કંઈ મિત્રોએ મદદ કરી છે, એવી સરકાર તરફથી જે કંઈ મદદથી એ કરી અને નેક્સ્ટ ટાઈમ આજે એક પ્રોજેક્ટ, આજે એક નવો વિચાર, આ નવું ઇનોવેશન છે, એ પૂરા ગુજરાતમાં અમારા 14 જિલ્લાઓ છે. 14 જિલ્લામાં અમારા જે આદિવાસી દીકરા દીકરીઓ જે નિવાસી ભણે છે, અભ્યાસ કરે છે, એ આ તાપી કે તારે આ તાપીના વિદ્યાર્થીઓ જે એક પહેલ કરી છે, એ પહેલ પૂરા ગુજરાતમાં આવનારા સમયમાં એનું જે આયોજન કરીને, સુચારું આયોજન કરીને અમે એમાં આગળ વધારવા માંગીએ છીએ અને એમાં બધા સાથે મળીને તમામ પ્રાયોગના વહીવટદાર અને અમારા ટ્રાઇબલના અધિકારીશ્રીઓ અને બધા મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ખુલ્લું મન છે કે બાળકોને કે નવાચાર, નવું કંઈક કરે, એના માટે એને તમામ સહાય આપણે આપવાની છે. પૈસાની વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓની જે સ્કિલ છે, એમનામાં જે કંઈ આવડત છે, એમના કોઈ નવું કરવાની શક્તિ છે, પણ એની જે વ્યવસ્થાના અભાવે એ પાછળ ના રહી જાય, એની કલ્પનાને ઉડાન મળે, એની કલ્પનાને વેગ મળે, એના માટેનો આ એક ખરેખર ભગીરથ પ્રયાસ જે કર્યો છે. અને એમાં જે વિચાર મારા પ્રયત્ન વડીદાર અને સવિશેષ મારા મુકેશભાઈને જે આવ્યો અને અમને પણ એમને ધ્યાન દોર્યું, કેબિનેટમાં ચર્ચા થઈ, ત્યારે મને પણ આનંદ થયો. એટલે વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવવા માટે તો મારા મુકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આજે વિદ્યાર્થીઓ ઈસરોની મુલાકાત લઈને ત્યાંની બ્રિજ, ત્યાંની સાયન્સ સિટી અને ત્યાંની તમામ જે આપણી જે અનુસંધાન કરતી જે સંસ્થા છે, એની તમામ મુલાકાત લીધી છે. વિદ્યાર્થીઓ ત્યાંના વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કર્યો છે. ત્યાં દીકરા દીકરીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા. તમામને મારી ઢેર સારી શુભકામનાઓ. આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે સરકાર તરફથી, આપણા આદિજાતિ વિભાગ તરફથી જે કંઈ વ્યવસ્થા કરવાની થાય એ પણ અમે કરીશું. અને આજે તમામ વિદ્યાર્થીઓ, મારા જે 28 વિદ્યાર્થીઓ જે ઈસરોની મુલાકાત કરીને આજે સુરત એરપોર્ટ પર પધાર્યા છે, તમામનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી સાહેબે પણ એમને શુભેચ્છા પાઠવી છે. બાળકો પોતાના જીવનમાં પ્રગતિ કરીને, મહેનત કરીને, પરિશ્રમ કરીને આગળ વધે એવી શુભેચ્છા. ધન્યવાદ. મારું નામ વડવી રીતિમા. શું કહી છે, જે રીતે ઈસરોનો મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો, કઈ રીતનો અનુભવ રહ્યો? જ્યારે અમારી પરીક્ષા લેવામાં આવી હતી 10 તારીખે, ત્યારે તો અમે બધું તૈયારી કરીને જ ગયા હતા.
MCQની પરીક્ષા હતી 100 માર્કની, એટલે અમે બહુ સારી રીતે પેપર આપ્યું હતું. જ્યારે અમારું રિઝલ્ટ આવ્યું ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમારું સિલેક્શન થયું છે અને તમને ઈસરોની મુલાકાતમાં લઈ જવાના છે. તેથી અમને ઘણો જ આનંદ થયો અને અમે હોસ્ટેલમાં રહીએ છીએ, એટલે અમારા વાલીઓને પણ ફોન કરવામાં આવ્યો કે તમારી છોકરીનું સિલેક્શન થયું છે, જેથી તે લોકો ઈસરો જવાના છે. તો અમારી વાલીઓએ પણ પરવાનગી આપી હતી કે અમારી છોકરીઓ ફરી આવશે, ઘણું બધું જાણી આવશે તો સારું. તેથી હું જે માનનીય કલેક્ટર સાહેબ શ્રી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય જિલ્લા અધિકારી સાહેબ શ્રી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રાયોજના વહીવટદાર સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કેવો અનુભવ રહ્યો ત્યાં જઈને મુલાકાત દરમિયાન? મને ઘણો જ આનંદ થયો અને ખૂબ જ સારો અનુભવ થયો છે મને, કેમ કે પહેલાં તો આવો મોકો ન મળ્યો હતો અમને, એટલે આવું અનુભવ્યું ન હતું અને અમને એરોપ્લેનમાં બેસીને જવાનો પણ મોકો પહેલી વખત મળ્યો હતો. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે ક્યારે એરોપ્લેનમાં બેસીને જશું અને અમે બહુ સારી રીતે અહીંથી પહોંચી ગયા હતા ત્યાં. પછી અમને જે સ્થળો હતા ત્યાં અમને જાણકારી માટે લઈ જવામાં આવ્યું હતું. અમે ઘણી બધી જાણકારીઓ પણ પ્રાપ્ત કરી છે, જેથી અમે અહીં જે વિદ્યાર્થીઓ નથી ગયા એ લોકોને પણ જાણ કરીશું. અમે સાયન્સ લીધું જેથી અમને આ મોકો મળ્યો. તો જે આગળ અમારા કરતાં જે પાછળના વિદ્યાર્થીઓ છે એમને પણ અમે પ્રોત્સાહિત કરીશું કે તમે પણ સાયન્સ લઈને આગળ ભણો તો તમને પણ આવી તક મળી શકશે. થેન્ક યુ. મારું નામ છે ચૌધરી મીત શૈલેષભાઈ અને હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. ઈસરોની મુલાકાતે ગયા હતા, કેવો અનુભવ રહ્યો ત્યાં જઈને? સર, પહેલી વાત તો એક સાયન્સના વિદ્યાર્થી તરીકે આ ખૂબ જ મોટો ગોલ્ડન ચાન્સ હતો ઈસરોમાં જવા માટેનો, અમને જે અહીંથી પ્રાપ્ત કરવામાં આવ્યો છે. મારો અનુભવ પણ ત્યાં જઈને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં જઈને ખૂબ જ સરસ રહ્યો, કારણ કે હજુ સુધી અમે માત્ર રોકેટ કેવી રીતે લોન્ચ થાય છે તે વગેરે ટીવીમાં જ જોતા આવ્યા છે અને કાલે અમે તે આબેહૂબ રીતે દ્રશ્યો જોયા કે ખરેખર કેવી રીતે રોકેટને જોડવામાં આવે છે, તેને લોન્ચ પેડ પર પ્રસ્થાપિત કરવામાં આવે છે અને લોન્ચિંગ કરતાં પહેલાં કેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. અને ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ વૈજ્ઞાનિકોએ અમને આપ્યા, જેનાથી મને ખૂબ જ સંતોષ થયો છે. તમારે કેવા પ્રશ્નો હતા અને વૈજ્ઞાનિકોએ તમને એનો જવાબ આપ્યો? સર, મારા ઘણા બધા પ્રશ્નો હતા, જાણે કે જે રોકેટ હોય છે તે લોન્ચ કરવામાં આવે છે ત્યારબાદ વાદળમાં જઈને આપણને તે દેખાતું નથી, અદૃશ્ય થઈ જાય છે, તો ત્યારબાદ અવકાશમાં જતાં પણ તેની જાણકારી આપણને કોમ્પ્યુટર પર સ્ક્રીન પર કેવી રીતે દેખાય છે તે પ્રશ્ન પૂછ્યો હતો અને તેનો જવાબ પણ સારી રીતે આપ્યો હતો કે તે તરંગોના લીધે થાય છે એવી બધી જાણ